શિયાળો આવે કે તંદુરસ્તીથી ભરપૂર એવો ખજૂર પાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ. અગાઉ પણ મેં ઘણી અલગ-અલગ રીતના ખજૂર પાકની રેસીપી શેર કરી છે. પણ આજે જે આપણે ખજૂર પાક બનાવવાના છીએ ને, તે સાવ અલગ જ રીતે બનાવવાના છીએ. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં આપણે બધી તૈયારી કરી લેશું. અને મેં અહીંયા જે આજે ખજૂર પાક બનાવ્યો છે, તે એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી એવો બને છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવશે પણ ખરા અને હેલ્થ બેનિફિટ પણ એટલો જ આપશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક પેન લઈ લેશું અને તેમાં મેં બદામ લીધેલા છે. અત્યારે મેં બધું વસ્તુ રફલી જ લીધેલું છે, કંઈ પણ મેઝરિંગ નથી કરેલું. પિસ્તા, અખરોટ અને કાજુ લીધેલા છે. ચારેય વસ્તુને એક પેનમાં લઈ લેશું અને બધી વસ્તુને આપણે લો ફ્લેમ ઉપર થોડું એવું ડ્રાય રોસ્ટ કરવાનું છે. તો તમને જે ભાવે કે તમને તમારા બાળકોને જે પણ ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ તમે અહીંયા લઈ શકો છો. ઇનકેસ ન ભાવતા હોય ને તો પણ તમે અહીંયા લેશો ને તો પણ એને ખ્યાલ નહીં આવે ને એ રીતે આપણે આજે બનાવવાના છીએ. તો આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું જેથી કરીને અંદરનું થોડુંક પણ મોઇસ્ચર હોય એ તે થોડું ઓછું થઈ જાય એટલે કે નીકળી જાય અને તે સરસ એવા ક્રિસ્પી થઈ જાય. અને જે શેકેલા હોય તેનો ટેસ્ટ પણ સારો એવો આવતો હોય છે. તો આ રીતે ડ્રાય રોસ્ટ થઈ જાય એટલે એક મોટા વાસણમાં આપણે કાઢી લેશું અને એ જ પેનમાં મેં પોણો કપ જેટલા સફેદ તલ, મુઠ્ઠી ઉપર જેટલા કાળા તલ, થોડા એવા સનફ્લાવર સીડ્સ, થોડા પમ્પકિન સીડ્સ અને થોડા એવા જ વોટરમેલન સીડ્સ લીધેલા છે એટલે કે તરબૂચના બી. હવે આપણે બધી વસ્તુને લો ફ્લેમ ઉપર સરખું એવું રોસ્ટ કરવાનું છે. સરસ એવું ક્રેકલ થોડા થોડા થવા માંડે ને ત્યાં સુધી કરીશું. અહીંયા આ પણ વસ્તુ મેં મેઝરિંગ કરેલી નથી એટલે તમે તમારા અંદાજ પ્રમાણે પણ લઈ શકો છો અને તમારે જેટલા પ્રમાણમાં લેવી હોય ને એટલા લઈ શકો છો. એમાં કોઈ માપ નથી. તમારે જે વસ્તુ વધારે કે ઓછી કરવી હોય એ પણ કરી શકાય. હવે તેને લો ફ્લેમ ઉપર રાખીશું ત્યાં સુધીમાં આપણે ખજૂર લઈ લઈશું. તો મેં અત્યારે આ ખજૂર લીધેલો છે અને તેના ઠળિયા અને જે ઉપરનો જે ભાગ હોય છે એ કાઢી લીધેલો છે. ને આ રીતનો સોફ્ટ એવો ખજૂર આપણે લેવાનો છે. મેં ને મારી દીકરીએ અગાઉ જ આગલે દિવસે જ જ્યારે કરવાનું હતું ને એના આગલા દિવસે જ અમે ઠળિયા કાઢીને રાખી દીધેલા હતા જેથી કરીને ફટાફટ થઈ જાય. તો આ રીતે આપણે ખજૂર લઈ લેશું અને ખજૂરની પસંદગી એવી જ કરવી જે સોફ્ટ એકદમ હોય. હવે આપણે જે તલ ને બધું છે ને એ પણ સરસ એવું શેકાઈ ગયું છે. થોડા થોડા ચટકવા માંડ્યા હતા એટલે મેં લઈ લીધેલા છે. હવે એ જ પેનમાં આપણે લૂછીને થોડું ઘી લઈ લેશું. અટકળ જ લીધેલું છે અને એ ઘી એટલું લેવાનું કે જેમાં ખજૂર સરસ એવો શેકાઈ જાય. હવે આપણે 500 ગ્રામ ઉપર મેં ખજૂર લીધેલો છે. મેં ટોટલ 1 કિલો લીધેલો હતો. 1 કિલોના ઠળિયા કાઢી લીધેલા છે પણ 500 ગ્રામ ઉપર મેં ખજૂર અત્યારે લીધેલો છે. સોફ્ટ હોય એ રીતનો જ ખજૂર લેવો. હવે આપણે આ રીતે ખજૂરને મેશ કરતા જવાનું છે. આ બધી વસ્તુ લો ફ્લેમ ઉપર કરવી. જો તમે હાઈ ફ્લેમ ઉપર કરશો ને તો ઘણી વખત બળી જવા પણ કરે છે અને થોડો એવો ચવડ જેવો પણ થઈ જાય છે. તો આ રીતે કરશો ને તો ફટાફટ તે થોડો એવો ગરમ થશે ને એટલે આ રીતનો મેશી થતો જશે. એટલે આ રીતે કરતા જશું. આમાં બહુ વધારે ઘીની જરૂર નથી પડતી. તમે ઓછું ઘી યુઝ કરો તો પણ ચાલે. મેં આશરે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી યુઝ કરેલું હશે. મને એક્ઝેક્ટ માપ નથી ખબર. અંદાજિત લીધેલું હતું એટલે. હવે ખજૂર થઈ જાય ને એટલે આપણે જે આ સીડ્સ છે તે બધા સરસ એવા ઠંડા કરી લેવાના છે ત્યાં સુધીમાં. એકદમ ઠંડા થઈ જાય ને પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેશું. અહીંયા તમારે ટોપરું હોય ને તે ખમણ કરીને અત્યારે મિક્સર જારમાં એડ કરવું હોય તો પણ કરી શકો છો. ખસખસ પણ એડ કરી શકાય. કોઈ પણ એવું એલચી છે કે જાયફળ તમને જે ફાવતું હોય એ એડ કરવું હોય તો કરી શકાય. મેં બધું પ્લેન રાખેલું છે. આ રીતે જ કરેલું છે. હવે સીડ્સને આપણે પલ્સ મોડ ઉપર કરતા જશું અને આ રીતે તેને ગ્રાઇન્ડ કરી લેશું. આનો પણ એક ફાયદો છે હું તમને આગળ જણાવીશ. તો આ રીતે કરી લીધેલું છે. સરસ એવા થઈ જાય એકદમ પાવડર થઈ જાય એટલે એ રીતે કરીશું. બહુ અતિશય પાવડર નથી થયો પણ આ રીતે પાવડર થયો છે તમે જોઈ શકો છો. એ રીતે થઈ જાય એટલે આપણે તેને લઈ લેશું. અને આ રીતે કરવાનું રીઝન એ છે કે બાળકો જે છે તે એમનેમ ડ્રાય ફ્રૂટ ને આ બધા સીડ્સ તમે એમનેમ આપો ને તો ન ખાય અને ઇન કેસ ખાય તો પણ એક વસ્તુ ખાય ને બીજી વસ્તુ ન ખાય. તો આ બેસ્ટ ઓપ્શન છે જે તમે બાળકોને આપી શકો છો અને તે હોંશે હોંશે ખાઈ પણ લેશે. હજી આપણે એક ઇન્ગ્રીડિયન્ટ એવું એડ કરવાના છીએ જે બાળકોનું ફેવરિટ છે તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોજો. હવે આપણે જે ખજૂર છે તેને લઈ લેશું અને જે આ સીડ્સનું મિક્સચર છે ને તે એમાં એડ કરી દેશું. અત્યારે તમને આ સીડ બધી વસ્તુનું મિક્સચર જે છે ને તે વધારે લાગતું હશે અને ખજૂર ઓછો લાગતો હશે. પણ થોડી વાર થશે ને એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતનું બને છે. હવે આપણે ગરમ છે ત્યારે જ આપણે તેને મિક્સ કરતા જવાનું છે. અહીંયા કોઈ ઘી કે એવું કંઈ વસ્તુ એડ નથી કરવાની. એમનેમ જ મિક્સ કરીશું. હાથમાં ગરમ લાગે છે પણ ધીમે ધીમે હું કરતી જાઉં છું. જે પાવડર છે તેમાં ઉપર એડ કરતું જવાનું અને હલાવતા જશું ને એટલે મિક્સ થતું જશે. હવે મેં આ બાળકોનો ફેવરિટ એવો ચોકલેટ પાવડર એટલે કે અનસ્વીટેડ કોકો પાવડર જે છે તે મેં 2 ચમચી ભરીને એડ કરેલો છે.
તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. હવે આ રીતે આપણે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે જે ઘી છે ને એ અને તલ જે આપણે પીસાય ને થોડા તો તેનું પણ તેલ નીકળે. તો એ રીતના આ તમે જોઈ શકો છો કે કેટલું ઘી નીકળ્યું છે. તો આ રીતે તમારે બોલ બનાવવા હોય તો પણ આ મિક્સચરમાંથી તમે બોલ બનાવી શકો છો, અથવા તો તમે મારી જેમ જે સ્ક્વેર શેપ બનાવવો હોય એ પણ બનાવી શકાય, અથવા તો તમારી પાસે કૂકી કટર હોય કે કોઈ પણ જાતનો શેપ હોય તો તેનાથી પણ તમે કોઈ પણ જાતનો શેપ આપી શકો છો. અગાઉ પણ મેં ઘણી એવી ખજૂર પાકની રેસીપી શેર કરેલી છે. આ મારી દીકરીના ફેવરિટ એવો ખજૂર પાક છે, જે હું હર વખતે અલગ અલગ રીતે બનાવું છું. અને એમાંય તેને મેં અગાઉ એક ક્રન્ચી એવો ખજૂર પાક જે બનાવેલો છે ને એ તો એને બહુ જ ભાવે છે. તો તમે પણ એક વખત બનાવજો, બહુ સરસ એવો લાગે છે. ખાતા એકદમ ક્રન્ચી અને ખૂબ જ ટેસ્ટી એવો અને હેલ્ધી એવો બને છે. હવે આપણે તેના પીસીસ કરી લેશું. એક વખત તેને આ રીતે ફેલાવી દેશું અને સરસ એવા તેના પીસીસ થાય એ રીતે ઢાળી દેશું. અને મેં સ્ક્વેર શેપ આપેલો છે, આ રીતે તમે જોઈ શકો છો. અને જ્યારે અત્યારે ગરમ ગરમ જ છે એટલે મેં કાઢેલું છે પીસ, એટલે સાઈડમાંથી થોડું થોડું તમને બહાર નીકળતું પણ દેખાશે. પણ જ્યારે તે થોડું ઠંડુ થઈ જશે ને એટલે સરસ એવા પીસીસ પડશે. હવે આપણે ઠંડુ થઈ ગયા પછી આ મેં બીજે દિવસે તેનો વિડીયો શૂટ કરેલો છે, એટલે જે નાની જે ખજૂર પાકની સ્લાઈસ હતી ને એ આખે આખી ફિનિશ થઈ ગઈ છે. એને મારી દીકરીને બહુ જ ભાવે છે એટલે એ લંચ બોક્સમાં પણ એટલો લઈ જાય છે. હવે આપણે આ જે સ્ક્વેર પીસીસ છે તેને કટ કરીને પણ જોઈ લેશું. તમે જોઈ શકો છો કે આમાંથી બાળકો ક્યાંય પણ ઘણી વખત કેવું હોય કે ડ્રાય ફ્રૂટના નાના નાના પીસીસ હોય ને તો ઘણા બાળકોને ડ્રાય ફ્રૂટ ન ભાવતા હોય ને તો કાઢીને પણ ખાતા હોય છે. આમાં એવો ઓપ્શન જ નથી. આના તમે ડ્રાય ફ્રૂટ જે આપણે ક્રશ કરેલું છે ને એ વધારે પણ તમે એકદમ સરસ એવો ફાઈન પાવડર કરી દેશો ને તો પણ ચાલે, પણ એના હેલ્થ બેનિફિટ એને મળી જાય એટલા માટે આપણે આ રીતે કરીએ છીએ. તો જરૂરથી આ રીતે તમે બનાવજો અને તમને કેવું રેસીપી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવે ને તેવી આ રેસીપી છે. ઇન કેસ તમારે આ જે એક પીસ છે દૂધ ગરમ કરીને તેમાં એડ કરી દો ને એટલે ખજૂરવાળું ગરમ દૂધ પણ તમે તેને લઈ શકો છો. જે લોકો મોટી ઉંમરના છે તે લોકો પણ આ રીતે ખજૂર પાક ખાઈ શકે છે અને હેલ્થ બેનિફિટ પણ મળી જશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.